ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ ગયા. શું ખબર ના પડવી જોઈએ? રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ છે. અરે જોરથી બોલો. રાઠોડ સાહેબને ત્યાં ચોરી થઈ છે. કેમ છો દોસ્તો? ધાંધલ ધમાલ અને તોફાનની તડાફડી એટલે કમઠાણ ગુજરાતના જાણીતા લેખક અશ્વિની ભટ્ટની હાસ્ય નવલ પર આધારિત ગુજરાતી ફિલ્મ કમઠાણ રજૂ થઈ ગઈ છે. લગભગ 2 કલાક ને 5 મિનિટની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. સ્ટોરી વિશે વાત કરીએ તો એક અભાગ્યો ચોર રઘલો ભૂલથી ચોરી કરવા ગામમાં નવા આવેલા ઇન્સ્પેક્ટર રાઠોડના ઘરમાં ઘૂસે છે અને હનુમાનજીના આશીર્વાદથી પોલીસનો યુનિફોર્મ, મેડલ, સર્ટિફિકેટ અને બંદૂક ઉઠાવી જાય છે. પોતાના આવા પરાક્રમથી ગભરાઈ તે ચોર સમાજના મોભી છનાકાકા પાસે આશરો લેવા પહોંચી જાય છે. રાઠોડ સાહેબ પોતાની ઇજ્જતના જજાગરા ન થાય તે રીતે આ પોલીસ તપાસ કરવા માગે છે, પરંતુ જે રીતની તપાસ સબ ઇન્સ્પેક્ટર પંડ્યા, હેડ કોન્સ્ટેબલ પ્રભુસિંહ અને આખું પોલીસ દળ કરે છે તેને કારણે ઊભું થાય છે કમઠાણ. પોલીસની આ તપાસ ચાલતી હોય છે ત્યારે જ ગામમાં 26 જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ હોવાથી રાઠોડને યુનિફોર્મ અને પિસ્તોલ વગર ચાલે તેમ નથી. છેલ્લે રાઠોડને તેનો મુદ્દામાલ મળે છે કે નહીં અને રઘલો પકડાય છે કે નહીં તે જાણવા તો તમારે આ ફિલ્મ જોવી પડશે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત રેટિંગની દ્રષ્ટિએ કરીએ તો સૌથી પહેલાં તો બુક પરથી ફિલ્મની સ્ટોરી ડેવલપ કરવા માટે અને અમુક કોમેડી સિચ્યુએશન અને ડાયલોગ્સ માટે 1 સ્ટાર આપવો જોઈએ. બીજો સ્ટાર ફિલ્મમાં એક્ટર્સનું જે કાસ્ટિંગ થયું છે અને જે રીતનું દરેક કલાકારનું પરફોર્મન્સ છે તેના માટે આપવો જોઈએ. હિતુભાઈ ઇન્સ્પેક્ટર રાઠોડના પાત્રમાં પરફેક્ટ લાગી રહ્યા છે. એક નિર્દોષ ચોરના પાત્રમાં સંજય ગોરડિયા સિવાય બીજા કોઈની કલ્પના થઈ શકે તેમ નથી. છના કાકાના પાત્રમાં અરવિંદ વૈદ્ય, પ્રભુસિંહના પાત્રમાં દર્શન જરીવાલા, સબ ઇન્સ્પેક્ટરના પાત્રમાં દીપ વૈદ્ય અને પન્ના ફોઈના પાત્રમાં શિલ્પા ઠાકર યાદ રહી જાય તેવા છે. આ સિવાયના પણ નાના પાત્રોમાં જે કલાકારો છે તેમનું કોમિક ટાઈમિંગ કમાલનું છે, એટલે બીજો સ્ટાર એક્ટિંગ અને કાસ્ટિંગ માટે આપવો જોઈએ. ત્રીજો સ્ટાર ફિલ્મના અદ્ભુત મ્યુઝિક અને બીજીએમ માટે આપવો જોઈએ. એકદમ સામાન્ય શોટમાં જે રીતનું બીજીએમ વપરાયું છે તે કાબિલેદાદ કહી શકાય. તેવી જ રીતે દરેક ગીત પડદા પર જોવાની મજા આવે છે. ખાસ તો પરસંગ ગીતની કોરિયોગ્રાફી જોવાની ખૂબ મજા આવશે. પરસંગ ગીત થિયેટરમાંથી બહાર આવ્યા બાદ પણ ઘણા દર્શકો ગણગણતા રહેશે. અને છેલ્લે અડધો સ્ટાર ફિલ્મની ઓલ ઓવર પ્રોડક્શન વેલ્યુ, સિનેમેટોગ્રાફી, એડિટિંગ, લોકેશન અને કલર કરેક્શન માટે આપવો જોઈએ. માઇનસ પોઈન્ટમાં ઘણી જગ્યાએ એવું લાગ્યું કે અમુક સિક્વન્સ ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહી હોય છતાં થોડા માટે કચાશ રહી જાય એવું સતત લાગ્યા કર્યું, જેને કારણે ફર્સ્ટ હાફ કરતાં સેકન્ડ હાફ થોડો લાંબો લાગ્યો. અમુક સીનમાં સિચ્યુએશનને કારણે થવી જોઈતી કોમેડીની જગ્યાએ ડાયલોગ્સ દ્વારા કોમેડી ઊભી કરવામાં આવી હોય તેવું ફીલ થયું, જેને કારણે 1 સ્ટાર કાપવો જોઈએ. જો કે આ એક રીતે થોડું અંગત મંતવ્ય કહી શકાય, કેમ કે જે લોકો અશ્વિની ભટ્ટના ચાહક છે અને કમઠાણ બુક વાંચી છે તેમને આ વસ્તુ ખાસ ફીલ થશે. બાકી જેમણે બુક નથી જ વાંચી તેમના માટે આ ફિલ્મ કમાલ ધમાલ કોમેડી જ છે. એવી જ રીતે અડધો સ્ટાર ફિલ્મમાં બુક કરતાં જે અલગ ટ્વિસ્ટ લાવવામાં આવ્યા છે તે અને ક્લાઇમેક્સમાં હજુ વધારે સારું કંઈક થઈ શક્યું હોત એવું લાગ્યું તેના માટે કાપવો જોઈએ. આ પણ એક રીતે અંગત મંતવ્ય છે. ફિલ્મમાં બુક કરતાં અમુક જે ટ્વિસ્ટ લાવવામાં આવ્યા છે તે સારા પણ છે અને એટલે જ એવું લાગેલું કે ક્લાઇમેક્સમાં પણ કંઈક નવું જોવા મળશે, પરંતુ એ અપેક્ષાઓ પર ડિરેક્ટર ખરા ન ઉતર્યા તેને માટે અડધો સ્ટાર કાપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 3.5 સ્ટાર આપી શકાય. ટૂંકમાં જો તમે સહપરિવાર એક મસ્ત કોમેડી ફિલ્મ જોવા જવા માંગતા હો તો કમઠાણ જોઈ તમારા પૈસા વસૂલ તો થઈ જ જશે. ગુજરાતના સિનિયર કલાકારોના અદ્ભુત પરફોર્મન્સ ધરાવતી આ ફિલ્મ ફૂલ્લી એન્ટરટેનર છે અને આવી ફિલ્મોને જો દર્શકોનો પ્રેમ મળશે તો હજુ વધારે એવી બુક્સ છે જેના પર ફિલ્મો બની શકે. તમે ગુજરાતી ફિલ્મના ચાહક હો તો કમઠાણ 100% ફેમિલી સાથે જોવા જવાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.